સમડાયરાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું આજ ફ્રી એક નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે ત્યારે આમ તો બપોર થઈ ગયો હે, પણ આમ હજી સવાર છે એટલે ટાઈમ થયો છે લગભગ 11 વાગ્યા જેવો. અને આજ છે ને આપણા મોઢા ઉપર સ્માઇલ છે ને એનું કારણ એ છે કે આજ છે ને અમારે ઘણો જોઈ લો ખર્ચો કરી નાખ્યો છે. અને આજની મોજ જ કંઈક અલગ છે, કેમ કે આવા ખર્ચો કરવાવાળા ભાઈઓ હોય અને એ ખર્ચો રહ્યો ને એ ખર્ચો ખાવાવાળા મારી નવુભાઈ જેવા બે ભાઈઓ બીજા હોય, એટલે એની મોજ જ કંઈક અલગ હોય. એટલે આપણે છે ને મફતમાં જેટલું મળે દાબડી લેવાનું થાય છે તો હે ને. અને પાછું એ મોજમાં સાંજ લગાવવા હાટું જો રજવાડી મસાલા શા અને આ સિઝનની પહેલી જલેબી. ઓ ભાઈ, કેમ કે આ વર્ષની જે નવી સિઝન ચાલુ થઈ ને એમાં હજી પણ આપણે હજી સુધી જલેબી ખાધી નથી. અને આ જો આ ગરમા ગરમ જલેબી છે, ફાફડી છે જેઠાલાલની ફેવરેટ જલેબી ફાફડી. અને આ તમે જુઓ ને તો આમાં અત્યારે તમને આમ ખ્યાલ આવી જવો પડે, કેમ કે આખા પડીકામાંથી સૌથી મોટું ઘૂંસો આપણે લીધું છે. એટલે આમ શું કહેવાય, લડી લેવાનું છે, પાછું જલ્દી નથી પડવાનું. આવડા ખાઈને એમ કરતા જાજી ખાઈ જવાની થાય છે આપણે. અને આ વર્ષની લગભગ ગયા વર્ષે છેલ્લે જલેબી ખાધી, પછી આ વર્ષે ખાધી નથી, આજ મુહૂર્ત કીધું છે. અને ગરમા ગરમ છે, મોટું કહેતી છે ને કણાને બહુ ઓલું કર્યું ત્યારે માન લેવા જોવાય. અને આ વર્ષે જલેબીનું મુહૂર્ત સારું થયું છે, એટલે આ વર્ષે તો પછી ને જલેબીનું મુહૂર્ત બહુ સારું થયું, એટલે આ વર્ષે જલેબી બહુ ખાવા મળવાની છે. અને એમાં શ્રાવણ મહિનો જો ને એ પછી એટલે શ્રાવણ મહિનો ચાલુ થયો ને ત્યારથી કાંઈ પ્રોગ્રામ નહોતો થયો. શ્રાવણ મહિના પછી આ પહેલો એલો પ્રોગ્રામ આપણો છે. ને ખાવામાં ઝપટ રાખવી પડશે. કેટલી લાવ્યો હોકણે? કિલો હે બે કિલો જલેબી હોય જ નહીં, ખોટનો સામે 500 ગ્રામ છે. 500 આજ દિનમાં એકલા થાય એટલી હે, તો કોઈ વાંધો નહીં. આપણે પાછી પાણી નથી કરવાની, હવે ખાય ને પેલા આપણે કૂટવાડી દેવાની છે. આપણે એને ફાફડીમાં હાથ જ નથી નાખવાનું થતો, કેમ કે એ જાજી છે, એ તો પછી ખવાશે. પહેલાં જલેબી દાબડવાની છે. અને ઘૂંસા ઓછા થવા માંડ્યા છે, એ ઉપરથી સાબિત થાય છે કે આ બે ને એવડા ખાવામાં ઉતાવળ રાખે છે. આપણે એની સાઈડ કાઢીને મોજ થઈ જવું. અને જેવો આ વ્લોગ ઘરે જાય છે ને એટલે ભાઈ મારે બહુ જ તકલીફ થાય. તકલીફમાં એટલે ઘરે બીજી કાંઈ તકલીફ ન થાય, પણ અમારે રાજભાઈ આ જોઈ જાય ને એટલે તમે વાત જ જવા દે. જેમ કે એ દાબેલી કે એવું ખાતા જોઈ ગયો હોય ને એટલે રજા હોય ને એટલે સીધો ઘાણે આવે કે આવડા કંઈક લઈ આવે ને તો હું ખાવ. હવે મારે જલેબી રાજભાઈને ખવડાવી પછી આ વ્લોગ જોશે ને એટલે તો વાંધો ને ખવડાવી દે. હું આખા ઘરને ખવડાવવાની છે. હવે તો ભાઈ છે ને યુટ્યુબમાંથી પૈસા મળ્યો છે સાંપવા. હજી એટલા બધા નથી સાંપતો, પણ સાંપ છે. હવે છે ને ભાઈ હું સ્પેશિયલ ફોકસ નથી જલેબી ખાવા મળ્યો એટલે તમે ઘડીક તમે જાઓ. હવે છે ને ભાઈ જલેબી ખાઈને પછી તમને મળશે. જો છે બપોરનો એક ને ફાઇનલી જો આપણે ઘરે પૂજી ગયા બપોરો કરવા. આ જો કે બપોરો કરવાની બહુ કંઈ ગણતરી નથી, પણ ઘરે શેરોને એવું બધું બનાવ્યું હતું ને તો ફોન આવ્યો હતો તો કીધું હાલો હારો જઈને આપણું યોગદાન આપતા આવી. તો ભાઉભાઈ હતા ઘરે એટલે એને ફોન કર્યો ને તો એ ગાડી લઈને ત્યાં આવ્યો. હું મૃત્યુ નવુભાઈ અમે તો એને ગયા બપોરો કરવા. એટલે જો કે આપણે જે શું કહેવાય 11 વાગે કે નાસ્તો કર્યા હતા એટલે કંઈ ભૂખ નથી લાગી, પણ તોય કીધું શેરો બનાવ્યો છે તો રવાના લોટનો હતો એટલે યોગદાન દેવું પડે. એટલે થોડું કીધું આવીને ખાઈ નાખવી. એટલે ખાવા આવી ગયા આવીને જો અમૃત્યો તો ખાઈને ભાજી ગયો. અને આ અમારે આવું ભાઈને જો આ શું કહેવાય તરને મેળાની ફિલિંગ લીધી હતી ને તો પગ લાંબો થાય ખાવા બેસવું પડ્યું હે. એ બેસી ગયો છે ખાવા. અને આપણે એને થોડો શેરો ખાવાનું ચાલુ છે. અને શાક ભીંડાનું છે ભાઈ કઢીવાળું. અંકિતા બેને જો થોડાક ચોખા વગેરે છે ને એટલે ગીલુવાસ ખાવાનું વધી ગયું છે, એટલે જે તીખું ખાવાની ગણતરી છે. શેરો ખાવાની બહુ ગણતરી નથી, તોય આપણું ફેવરિટ વસ્તુ છે એટલે થોડો ખાઈ નાખ્યો છે. અંકિતા બેને ચોખા વગેરે ને એમાં થોડોક ભાગ પડાવવો છે. અંકિતા કેટલા મારા? અડધા. તો હજુ થાય બે લીટો કરીને ભાગ મારે વાત તો દે લે હું જીરીક લઈ લઉં. તો છે ને જો અંકિતાબેનને રજા પડી ગઈ ને બપોર પછી એટલે આવી ગયા હે. થોડાક ચોખ્ખા વગાડ્યા છે. આપણે બહુ ઝાઝા નથી લેવા, થોડાક લઈ લેવી. નહીં આપણે
મારે એટલે જ લેવો, મારે જ્યાદા લેવાય નહીં. થોડુંક શાક લેવું છે, નાખી દે આમાં તે. તો પહેલાંનું નાખી દેવાય બનાવ્યું ત્યારે. હું તો એવું શું તું હા છે ને બીજા બધા જ્યાં છે કુંભારા, ત્યાં અમારા બાપુના મામા થઈ ગયા હતા ને તો એનું પાણી વાવશે. તો બધા અશોક કાકા, મારા બાપુ અને રેખા કાકી, હસકાકી, મારા બા એ બધા ત્યાં આવ્યા ત્યાં છે. અને મેં થોડાક જણા કર્યા સીવી જો ઘાણે તે તકલીફ પડું છું. ભાઉભાઈને મજા નથી ને એ આવ્યા હતા, હું ભાઈ સમજી ગયો, અમને કઈ જ ત્યાં હતા. જમે એટલે મેં તો થોડુંક યોગદાન આપ્યું. અમે રાજભાઈ હાટું લીધો હતો ને એ ઘણો પીડ્યો હતો, મેં નહોતો ખાધો. એ આપણે ફૂટવાડી લીધો છે, એ બધું પીવાય. ખાતે દુખે. અમારા અંકિતાબેન ને થોડીક દાઢ દુખે છે, હવે કાઢી નાખવી હે. જો કોઈ પાસે કઈ સિચ્યુએશન હોય ને હા તો કહીજો, આમાં દવા ઉભી કાઢી નાખવી છે એમને, ભલે દુખે તો. અંકિતાબેન સરસ મજાના ભાત બનાવ્યા, બહુ સારા, મજા આવી. તો વાગી જશે 8:45 ને જો આપણે બહાર આપણે રોજની જે રાબેતા મુજબની બેઠક હોય ને મીટિંગની, એ પ્રમાણે બહાર ગોઠવાઈ જાય એવી મીટિંગમાં. અને આજ છે ને આપણી મીટિંગ રોજ જે પૂરી થાય ને એ પહેલાં પૂરી થઈ ગઈ છે અને બધા ભાગી ગયા છે. હવે અમે 2-3 જણા વધ્યા છીએ અને અમે બેઠા હતા ને કે અમારે બટુક શેઠનો વિડીયો કોલ આવ્યો છે. કેમ કે અમારે બટુક શેઠ છે ને કેદુના શું કહેવાય રાજકોટ ભણવા વ્યા ગયા ને એ પછી ફોન આવ્યો જ નથી. ભીખાલાલનો એક દી ફોન આવી ગયો પણ બટુક શેઠનો ફોન નહોતો આવ્યો. તો બટુક શેઠને ગયા છે ગણપતિ દાદા જોવા, તો વિડીયો કોલ આવ્યો છે એટલે બટુક શેઠ સાથે વાતચીત કરવી અને ગણપતિ બાપાના દર્શન કરવી. હું ભાઈ ઓલા વિડીયો કોલ આવ્યો છે એટલે તો લાવો તો પેલા. હાય બટુક શેઠ, હે બટુક શેઠ, બટુક શેઠ બોલ થાય, અવાજ આવે છે? રજીયા ચાલુ રાખજે, 1 જ મિનિટ રજો. તમને દર્શન કરાવી દઉં. પેલા ફ્લેશ લાઇટ બની કરી દેવી. તો જો અમારા બટુક શેઠ ગણપતિ બાપાના દર્શન કરાવે છે. ક્યાંના છે ગણપતિ બાપા? ગણેશ મહોત્સવ. જગ્યાનું નામ ને એવું બહુ નથી દેખાતું. જો કેટલું બધું માણસો ગણપતિ બાપાના દર્શન કરે છે. અને આ રાજકોટના ગણપતિ બાપા છે. તમારા દર્શન કરવા છે શિલ્પાબેન? તો કરી લ્યો. તો શિલ્પાબેન આવ્યા દર્શન આપણે દેખાવી છીએ. આ બિલ્ડિંગ ક્યાંનું છે? સમરસનું છે? સમરસનું નથી. અને ત્યાં છે ને ડાયરો ઓલું શું કહેવાય મ્યુઝિક સિસ્ટમ ને એવું ચાલુ હોય ને ડીજે ને એવું, એટલે અમારે બટુક શેઠનો અવાજ નથી આવતો આપણી પાસે. એટલે બટુક શેઠ સાથે વાતચીત તો નહીં થાય. આ ક્યારેક નીકળવાના બટુક હવે નથી હે? ક્યારેક નીકળવાના? ક્યારેક નીકળવાના? હજી તો પ્રસાદી ખાવાની બાકી છે. ના ના દર્શન કરેલા, બીજું શું. અને પ્રસાદી હોય તો ધરાઈને લઈ લેજે હો. હા એમ પ્રસાદીમાં બાકી ન દેવું પડે, બીજું બધું ભલે બાકી રહે. ભીખાનો ફોન બોન આવ્યો તો કઈ? આ ભીખાનો ફોન આવ્યો તો ભાવનગર થી? ઠેક મારે કાલ પમદી આવ્યો હતો. ખીજાણો શું લેવો બિચારાને? તો સારું કઈ કેતો નહીં હોય ને. તો સારું લે હાલ. સારું હાલ હું ભાઈ દઉં, બ્લોક ચાલુ છે. એ વ્લોગ ચાલુ છે, આવું ભાઈને દઈ દઉં છું. અને જય માતાજીને હાંસવી ને રજન ધ્યાન રાખજે. આવલા ગઢિયા કેમ સલાહ દે એમ સલાહ દઉં છું તને.
તો હાલ ઉભાઈને દઈ દઉં છું. જો હવે અમારે બટુક સેટનો ફોન ચાલુ છે, ઉભાઈને આપી દીધો છે અને હવે જો અમારે meeting પૂરી થવાની, બીજા કોઈ છે નહીં. શિલ્પાબેન છે. તમારે શિલ્પાબેન આજ રાજકોટનું કેવું કર્યું? પ્રેક્ટિકલ કરાયું બે છે. હવે કેટલા દિવસની બાકી રહી? નકશો તો હજુ થોડોક મેન વસ્તુ થોડીક બાકી છે. આપણે રિચાર્જ કરી વાર ભાઈ તું કે તો હું કરી દઉં. અને આજ અમે સરસ મજાની જલેબી ફાફડી ખાઈ જા. જલેબી ફાફડી ખાધી હતી સવારમાં, બહુ જ મજા આવી. સરસ મને બાકી રાખી દીધા એમ ને. 2-3 દિવસ આપણે ખાશું. આપ બે ત્રણ ટિકિટ શનિ રવિ રજા. શનિ રવિમાં ચાલો અંકિત પથારી કરવા આવો. અહીંયા કે મારી પાસે હાલો છે. તો હાલો ડાયરો જો હવે બેઠા છે ને, આમ તો ઊભા થવાની તૈયારી છે અમારે તે. અને આ બાજુ અત્યારે વીજળી થાય છે, કરી લે એમ. વરસાદ તો આવે કે ન આવે કઈ નક્કી નથી. અને જો અત્યારે સરસ મજાની બટુક સાથે વાતે થઈ ગઈ, કેમ કે બટુક સેટ ભાવનગર હું રાજકોટ ગયા ને એ પછી વાત થઈ જ નથી. ફોન નહોતો થયો, સાદો ફોન નહીં, વિડીયો કોલ નહીં. ગયા પછી એ બાય બાય આ જ વાત થઈ છે. તો હાલો જો હવે બટુક સેટનો વિડીયો કોલ મુકાઈ ગયો છે અને આપણે હવે ઊભા થવાની તૈયારી છે. તો આજનો બ્લોગ છે એને આ સાથે કરી દેવું અહીંયા પૂરો, એટલે કે આ વિડીયોનો અંત કરીશું. બ્લોગ ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે સવારે નવા દિવસના નવા